તળાજાના મણાર ગામે એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાતા તાત્કાલિક સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરતા હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી। આ સમગ્ર ઘટના વિશે વધુમાં વાત કરીએ તો તળાજાના મણાર ગામે સાસરિયું ધરાવતા મીનાબેન વિજયભાઈ મારો ઉંમર વર્ષ અંદાજે 30 આજે બપોરના સમયે તેમના ઘરે ગળે ફાંસો ખાતા તેમને તાત્કાલિક પરિવાર દ્વારા તળાજાની હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાની જાણ પાલિતાણા તાલુકાના જમણવાવ ખાતે રહેતા મીનાબેનના માતા પિતા અને તેના પરિવારને થતાં તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મીનાબેનના પિતા પ્રેમજીભાઈ દેવજીભાઈ ગોહેલે મીડિયા સમક્ષ તેમની દીકરીના સાસરિયા પક્ષ અને તેના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે મીનાબેનને ગળે ફાંસો ખાઈને આપઘાત નથી કર્યો, પણ તેમને ગળે ફાંસો આપીને મારી નાખવામાં આવી છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા। આ ઘટનાને લઈને હોસ્પિટલ ખાતે ગમગીનીના માહોલ છવાઈ ગયો હતો અને આ ઘટનાને લઈને પોલીસ પણ હોસ્પિટલ ખાતે આવી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। હાલ પોલીસ તપાસ ચાલુ છે અને વધુમાં મીનાબેનના પિતા પ્રેમજીભાઈએ મીડિયા સમક્ષ પોતાની વેદનાઓ ઠાલવી। જુઓ। જી કાકા, તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ દેવજીભાઈ ગોહિલ, મારું નામ ઉર્ફે પ્રેમજીભાઈ દેવાભાઈ ગોહિલ કેસ, બરોબર। ગામ? અને મારું ગામ જમણો, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર। મેં મારી દીકરી તળાજા તાલુકાના મણાર ગામે ત્યાં કાયદેસરના લગ્ન કરી અને પરણાવેલ છે અને તે મારું અટકમાં છે, મારું અટકના મનુભાઈ શ્યામજીભાઈ મારુંના દીકરા સાથે, વિજય સાથે, બરોબર। મારી દીકરી છે એ મેડિકલ ઓફિસર ટીંબીની અંદર 3 વર્ષ નોકરી કરી અને એ પહેલાં કોરોના કાળમાં કચ્છ ભુજની અંદર નારાયણ સરોવર મારી દીકરીએ મેડિકલ ઓફિસર તરીકે સરકારી નોકરી કરી છે 3 વર્ષ અને ત્યાંથી આવીને ટીંબી હોસ્પિટલમાં નોકરી કરે। એને એક ભાણિયો છે, તો 3 વર્ષથી ત્યાં સારી સેવા આપતી હતી અને ત્યાર પછી એવું એને એમ થયું કે અમારી નોકરી નથી કરવી, મારા ભાણિયાની તંદુરસ્તી ના બતાવી અને એ કે મારે નોકરી નથી કરવી તો હું રાજીનામું આપું છું। કાંઈ વાંધો નહીં, તમારા ઘરનો પ્રશ્ન રાજીનામું આપી દો, અમે કોઈ આગળ પાછળ પૂછ્યું નથી। તો ત્યાં એને રાજીનામું આપી દીધું અને આજની તારીખમાં એ 8-10 મહિનાથી ત્યાં રહેતા હતા, બરાબર। અને અવારનવાર તો એના પડખે એક કાકા એના હગા કાકાના દીકરા એ છે, એટલે કાકાજી હારા અને પડખે રહે છે, એના ફોઈજી નણંદ છે, તો એનો ઘણી વખત ત્રાસકારક આવતો હતો, પણ એવું અમે કોઈ ધ્યાનમાં નહોતું। ભાઈ તમે તમારો ઘરનો પ્રશ્ન ખોડી લેજો। અને 80 વર્ષના માજી છે ડોશી, 85 વર્ષના, બરાબર। અને અમને એક બપોરે મારી દીકરીએ ફોન કર્યો હતો કે બાપા મારે આવવું તો પણ આવવાનું નહીં। મેં કીધું આવવું તો પણ અત્યારે તડકાનું ન અવાય, તો કાલે તું આવી જાય ટાટા પર, જેથી કરીને દીકરાને તડકો ન લાગે, ભાણિયાને, નાનો ભાણિયો છે 1.5-2 વર્ષનો। એવું મેં એને કીધું। ત્યાર પછી 2 કલાક થઈ એટલે અમને સીધો ફોન આવ્યો કે તળાજા આવી આવો, તમારી દીકરીએ ગળાપો ખાતો છે તો અમને ગળા ઉતરતું નથી। મારી દીકરી એવી અસમજણ વગરની નહોતી, એ મેડિકલ ઓફિસર હતી, એને એવી બધી સમજણ હોય અને કાંઈ પ્રશ્ન હોય તો અમને ફોન કરે છે। તો આજે ત્યાંથી કોઈ જાતનો ફોન કરવામાં આવ્યો નથી, બરાબર। હવે જો એવું કહેતા હોય તો અમને કાંઈ ઘર્ષણ હોય તો અમને ત્યાંથી કોઈ ફોન કરેલ નથી। ફોન કર્યો હોય તો અમને 2 કલાક પછી ફોન કર્યો કે તમારી દીકરી અહીંયા એની તબિયત બરાબર નથી, અહીંયા આવ્યા એટલે સીધી પોસ્ટમોર્ટમમાં હતી। તો આના વિશે અમને શંકા પૂરેપૂરી જાય છે કે 80 વર્ષના ડોહી છે ગળો પહ ન દઈએ, પહેલાં તો એને ફગાવીને 30 વર્ષની છોકરી ફગાવીને નાખી દે એવી એમાં બી એક ક્ષમતા તાકાત તો હોય છે, બરાબર। તો એના વાહે કોઈ પણ કારણ કોઈ પણ કૃત્ય કરવામાં આવેલું છે। મારા જમાઈ એમ કે મેં નથી કર્યું, મારા છોકરાના હમશે, એનો છોકરો એટલે મારી દીકરીનો ભાણિયો છે, તો અમે એને એમ કહે છે તમે ન કર્યું તમને ભગવાન પૂછશે, બરાબર। તો એની પાછળ પણ હજી પણ રહસ્ય કાંઈક રહસ્ય છે કે આ મેડિકલ ઓફિસર આવું પગલું ના ભરી શકે। બસ મારું એ જ તમને કહેવાનું છે, આના માટે કાર્યવાહી આગળ થાય એવી મારી મીડિયાને ભલામણ છે કે એના માટે કાયદેસરના પગલાં લેવાય, કાયદેસરની પૂછપરછ થાય। અમને નિર્દોષ સંકોચ છે કે એને ગમે એ રીતે એને સજા થવી જોઈએ।